નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચના જંબુસર બાયપાસ વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશ, દબાણો હટાવી મુખ્ય માર્ગોને ખુલ્લા કરાયા। सांसद मनसुख वसावाए नेत्रंग सेवा सेतुना कार्यक्रमમાં અધિકારીઓનો ઉધડો લીધો। પ્રાંત અધિકારી મામલતદાર ટીડીઓની ગેરહાજરીનો ખુલાસો માંગવા રિપોર્ટ કરવા કહ્યું। રાજપીપળામાં લુપ્ત થતા શેરી ગરબા પુનઃજીવંત થયા। કરડવ સ્કૂલ રાજપીપળા ખાતે નવરાત્રી શેરી ગરબા હરીફાઈ 2024 યોજાઈ। सांसद ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય, નગરપાલિકા પ્રમુખ સહિત મહાનુભાવોની ઉપસ્થિતિ। સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ગુજરાતનો ગ્લોબલ ગરબો મન મૂકીને ઘૂમ્યો। એકતાનગર આંગણે સરદાર સરોવર ડેમ વ્યૂ પોઈન્ટ 1 ખાતે ગુજરાત પ્રવાસન નિગમ અને એસઓયુ ઓથોરિટી સંયુક્ત ઉપક્રમે 2 દિવસીય એકતા ગરબાનું પ્રથમવાર સુંદર આયોજન। ભરૂચમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યા અને બીજી બાજુ દબાણકારોએ રોડ રસ્તા પર કરેલ દબાણના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। હટાવો ઝુંબેશ શરૂ કરાઈ છે। પ્રાંત અધિકારી મનીષ માનાણીના ઉપસ્થિતિમાં જંબુસર શહેરના બાયપાસ ચોકડી પરથી દબાણ હટાવો ઝુંબેશની શરૂઆત કરાઈ હતી, જેમાં વાહન ચાલકોને અડચણરૂપ બની રહેલ ટ્રાફિકની સમસ્યા વધારતા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। કામગીરી શરૂ થતાં જ દબાણકારોમાં ફફડાટ સાથે પોતાના દબાણો સ્વયં હટાવતા જોવા મળ્યા હતા। આ કામગીરીમાં નેશનલ હાઈવે ઓથોરિટીના ભરત પટેલ, પાલિકાના મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલ, પ્રાંત અધિકારી મનીષા માણાની અને B ડિવિઝન પોલીસનો સ્ટાફ સહિતનો સ્ટાફો જોડાયા હતા। ઉલ્લેખનીય છે કે આ દબાણ કરનાર લારી ગલ્લાવાળાએ પણ વહીવટી તંત્ર પાસે રોજગારી માટે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવા માટેની અપીલ કરી હતી। અહીંયા મારી પણ કેબિન છે, આજથી 20-22 વર્ષથી છે સાહેબ, ને અત્યારે આ દબાણને અમે બી માનીએ કે દબાણ હોવું જોઈએ, જરૂરી છે, પણ આ દબાણ એકલું દબાણ નથી, આ ગરીબોને હટાવો છે, દબાણ હટાવો નથી। આ જે લોકોની દુકાનો મોટી મોટી છે, જે રોડની સુધી આ શેડ મારીને બહાર નીકળેલા મોટા શેડો મારીને જેમની પોતાની દુકાનો છે સાહેબ, પોતાની, છતાંય આગળ જગ્યાઓ રોકીને એમને કોઈ અબી દબાણની નોટિસ બી નથી ને આગળ કેબિનો ને ગલ્લાવાનું ભાડું ખાય છે ને જે લોકો ગરીબી દૂર કરવા માટે બિચારા રોજગારી માટે આ ઉભેલા છે વર્ષોથી, એમને કેબિનો ત્યાં હટાવી લેવામાં આવી છે સાહેબ। આ એકચ્યુઅલી સાહેબ અહીંયા કોઈ બી વોટ લેવાનો હોય બધા આવે ત્યારે કોઈ અત્યારે કોઈ આમાં બેલી નથી, ઉપરવાળો છે, કોઈ કાઉન્સિલર અત્યારે આવ્યો નથી। આજે 2 દિવસથી આ વસ્તુ ચાલી રહેલી છે ને સાહેબ અમારી માંગ એટલી જ છે કે કમસે કમ ભલે ભાડું લે પણ અમને એક જગ્યા પર નિયત કરી દે કે ભાઈ કઈ નહીં, રોજી રોટી તો બાકી આ પછી લૂંટફાટ ન થાય। આ તો ગરીબો જ હટાવો છે, આ દબાણ હટાવો છે જ નથી સાહેબ। ને આનાથી તમને બીજી છેલ્લી વાત અહીંયા મારી ગેરંટી છે સાહેબ, આ જેટલા બી કેબિનો છે એટલે અહીંયા ગંદકી નથી, બાકી ગેરંટી આપું છું બધી ગંદકી મચ્છી માટલા બધું જ ધોવા છે, ગંદકીના ઉકેલ ના થાય સાહેબ તો મને અહીંયા તમે નાખી દીધે જ્યાં નાખો હોય તે, હું ગેરંટી આપું છું સાહેબ। ને બ્રિજ નીચે ઓલરેડી બ્લોક બધું નંખાઈ ગયું છું, કમસે કમ એટલું ઓર્ડર આપી દો કે ત્યાં ગમે તેવો ધંધો કરે, બધી બહુ જગ્યા છે સાહેબ। મારું નામ સલમાન સારિક પટેલ છે, હું અહીંયા લારી ગઈ વર્ષોથી ચલાવી રહ્યો છું। આજના જે ડબ્બોમણ આવેલું છે તે ડબ્બોમણની અંદર અમે સરકારને બી આપ્યો, આપણી નગરપાલિકાને બી આપેલો છે। અમારી માંગણી એટલી છે કે અમોને નગરપાલિકા કલેક્ટર સાહેબ તે અમોને કોઈ બીજી જગ્યા મળે તો ગરીબોનો રોજગાર ચાલુ રહે, પ્લસ કે એમનો રોજગાર ચાલુ રહેશે તો એમનો તંત્ર બી ચાલશે। ત્યાં તો અમને બાયપાસના બ્રિજ નીચે કોઈ જગ્યા આપીને આપે, એને ભાડું જે હશે તે ભાડું અમે આપીશું, પ્લસ કે આ બીજા કોઈ દારીઓવાળા છે એમને જઈને પૂછો રોજગાર શું છે। અત્યારે હાલના તારીખમાં રોજગાર નથી મળતા, કે જે રોજગાર ચાલુ કરે તે ડબ્બોમાં હટાવીને બધા બેરોજગાર થઈ ગયેલા માણસો બેઠેલા છે અહીંયા। તમે આ કોઈને પૂછી શકો, તમે એમને પૂછો, બધા નિવેદન આપશે એમ કેવું ભાઈ ને આ ગરીબો માટે ખરેખર અન્યાય છે। અને બીજું કે અમોને આઈપી એમને નોટિસો ના નથી કહેતા, પણ બીજી કોઈ જગ્યાને અમને વ્યવસ્થા કરીને આપે કે તે રીતે કે ગરીબોનો ચૂલો ચાલુ રહે છે। બ્રિજની નીચે આપણે ઓલરેડી ખાલી જ છે, પાર્કિંગો થાય, ત્યાં આગળ પાર્કિંગોનું શું છે એ ખબર નથી, ત્યાં આપણને જગ્યા આપે અને જે ભાડું હશે એ ભાડું લારીઓવાળા દેવા તૈયાર છે। ભરૂચથી વડોદરાનો નેશનલ હાઈવે ચાલુ થયેલ છે, એ સિવાય શ્રવણ ચોકડીથી
જે એલિવેટેડ કોરિડોરની કામગીરી ચાલી રહી છે તેના કારણે મોટાભાગનો ટ્રાફિક ભરૂચ સિટીની અંદર ડાયવર્ટ થયેલ છે. ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે, જે ધ્યાને લઈ મુખ્ય રોડની આજુબાજુ જે કાચા પાકા દબાણો છે અને જેના કારણે ટ્રાફિકને મોટી સમસ્યા નડી રહી છે, એવા દબાણો દૂર કરવાની કાર્યવાહી નગરપાલિકા, આરએનબી, જીએસઆરડીસી, એનએચ તમામ ટીમો સાથે મળી અને અત્યારે કરી રહ્યા છીએ. રસ્તાના જે આ ટ્રાફિકને અડચણરૂપ દબાણો જે દૂર થશે ત્યાર પછી ટ્રાફિકની સમસ્યા હળવી થશે એ ઉદ્દેશથી આ કાર્યવાહી અમે હાથ ધરેલ છે. નેશનલ હાઈવે 64 દાંડી માર્ગ જેના દબાણના કાર્યક્રમ અંતર્ગત આજરોજ દબાણની ઝુંબેશ ચાલુ કરવામાં આવેલી, જેમાં નગરપાલિકા, ચીફ ઓફિસર, નેશનલ હાઈવે, એક્ઝિક્યુટિવ એન્જિનિયર, જીએસઆરડીસી તમામના પ્રયત્ન અને પ્રાંત સાહેબની અધ્યક્ષતા હેઠળ આ દબાણ દૂર કરવામાં આવેલ છે અને હાલ એ ચાલુ છે. સર, આ કેટલા દિવસ સુધી દબાણ ચાલશે? જ્યાં સુધી દબાણ દૂર ના થાય ત્યાં સુધી કન્ટિન્યુ ચાલુ રહેશે. અને આ દબાણથી શું શું મુશ્કેલીનો સામનો કરવો પડે? ના, હાલ તો લોકો આપમેળે દબાણ દૂર કરી રહ્યા છે, પણ જે કન્સ્ટ્રક્શન થયેલું છે એમાં ડિમોલેશન કરી રહ્યા છે. હે ડમર વાગ્યા ને માના વેળા વાગ્યા, ભરૂચ શહેરમાં વેળા વાગ્યા. હે ગરબે રમે ને મારી ગરબે રમે, ભરૂચ શહેરમાં ગરબે રમે. તપોવન સંસ્કાર કેન્દ્ર નવરાત્રિ મહોત્સવમાં શરદ પૂર્ણિમાના પાવન પ્રસંગે હું ફાલ્ગુની પાઠક મોજીલા ગુજરાતીઓ અને ભરૂચના તમામ નગરજનો સાથે ગરબાની રમઝટ બોલાવવા આવી રહી છે. તારીખ છે 16 ઓક્ટોબર એટલે કે 16મી ઓક્ટોબર 2024. જય અંબે. સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર અધિકારીઓ પર વિફર્યા અને નેત્રંગ સેવા સેતુના કાર્યક્રમમાં અધિકારીઓની ગેરહાજરીને લઈને ખુલાસો માંગવા તેમજ આદિવાસી વિસ્તાર હોય વેઠ ઉતારવાનો આક્ષેપ પણ કર્યો હતો. ભરૂચના સાંસદ અને આખા બોલા મનસુખ વસાવા દ્વારા નેત્રંગ ખાતે યોજાયેલ સેવા સેતુના કાર્યક્રમમાં કેટલીક બાબતો લઈ અધિકારીઓનો ઉધડો લીધો હતો અને સેવા સેતુનો સાચો અર્થ લોકોને તેમજ ઉપસ્થિત અધિકારીઓ તેમજ પદ અધિકારીઓને સમજાવ્યો. જે સેવા સેતુ કાર્યક્રમમાં ઝઘડિયા પ્રાંત અધિકારી તેમજ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી હાજર નહીં રહેતા ગેરહાજર અધિકારીઓ સામે સરકારમાં રજૂઆત કરવાની વાત સાંસદ મનસુખ વસાવાએ કરી હતી અને આદિવાસી વિસ્તારમાં સેવા સેતુના કાર્યક્રમમાં અધિકારીઓ વેઠ ઉતારે છે એવા આક્ષેપ કર્યા હતા. નેત્રંગના પેલા ગરીબોના લારી ગલ્લા તોડે હટાવે છે એ બીજા દિવસે કાર્યક્રમ કરી શકાતો હતો તમારે. આ મહત્વનો કાર્યક્રમ હતો. આ મહત્વનો કાર્યક્રમ કે એ મહત્વનો કાર્યક્રમ? આખા કાર્યક્રમનું કાર્યવાહીની નોંધ કોણ લખે છે? આખા કાર્યક્રમની કાર્યવાહીની નોંધ મેં કહ્યું એ પણ લખો. ના, સરકારમાં રિપોર્ટ કરવાનો છે. પ્રાંત નથી, ટીડીઓ નથી, મામલતદાર નથી ને બીજા કયા વિભાગના અધિકારી નથી. ભાઈ, હું જે છે એમને બધાનો આભાર માનું છું, માહિતી આપી એનો પણ આભાર માનું છું. સેવા સેતુનો કાર્યક્રમનું મહત્વ અધિકારીને ખબર છે કે નહીં? હું સરકારમાં લખીશ, કાર્યવાહી નોંધ કરવા આખો રિપોર્ટ સરકારમાં જોવો જોઈએ. ના, આખો કાર્યવાહી નોંધ લખાય પછી મને બતાવો. આદિવાસી વિસ્તાર છે એટલે આપણે વેઠ ઉતારવાની છે. ભાઈ, આ આદિવાસી વિસ્તાર છે એટલે આખા કાર્યક્રમ સેવા સેતુના કાર્યક્રમની આપણે વેઠ ઉતારવાની છે. અને જો અહીંયા બધા પદાધિકારીને પણ મારી વિનંતી કે બધાએ આ અધ્યયન આપવું પડે. ભાઈ, મનસુખભાઈ વસાવા એકલા બોલે તે નહીં ચાલે. આ અધિકારીને ખુશામત કરવાનું બંધ કરી દો તમે. આ સેવા સેતુ એટલે ગરીબોને આગળ લાવવાના, ગરીબોમાંથી બહાર કાઢવાના, ગરીબોને મદદરૂપ થવા માટેનો આ સરકારનો કાર્યક્રમ છે ને તેમાં મેન અધિકારી નથી. કદાચ ટીડીઓ ના હોય તો મામલતદારે રહેવું છે, મામલતદાર તો ટીડીઓ રહેવું છે અથવા તો પ્રાંતે રહેવું છે. આ ત્રણ માંથી કોઈ રહેવું જોઈએ તું ને.
અને લોકોએ પણ જાગવું પડશે ભાઈ. હા, લોકોમાં પણ જાગૃતિ લાવવી પડશે. નહીં તો વર્ષોથી આવું જ ચાલતું હતું. પહેલા લૂંટાવાળાનું રાજ ચાલતું હતું. આ બધી યોજનાઓ સેટિંગ વાળા લોકો લાભ લઈ જતા હતા. આ એવું નથી ચલાવવાનું. અત્યાર સુધી જે સરકારની જે યોજના બધી ચાલતી હતી, બધા સેટિંગ વાળાનું બધું ચાલતું હતું. હવે આ મોદી શાસનની અંદર કોઈ સેટિંગ વાળાનો નહીં ચાલે. આ પારદર્શક હોય એટલે પારદર્શક વહીવટ. વોઇસ ઓફ નર્મદા અને જન કલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળા આયોજિત અને સ્વર્ગીય રત્નસિંહજી મહેડા સાહેબની સ્મૃતિમાં શ્રી અલ્કેશસિંહજી જે ગોહિલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ લક્ષમ હોન્ડા રાજપીપળા તેમજ લક્ષ્ય ટ્રસ્ટ રાજપીપળાના સૌજન્યથી રાજપીપળા કલરવ સ્કૂલ ખાતે ત્રીજા નોરતે નવરાત્રી શેરી ગરબા હરીફાઈ 2024નું આયોજન કરાયું હતું. સંસ્કાર નગરી રાજપીપળાના પરંપરાગત શેરી ગરબા લુપ્ત ન થઈ જાય અને અસલી શેરી ગરબો શેરીઓમાં જીવંત રહે તેવા શુભ આશયથી શેરી ગરબા હરીફાઈમાં નગરની વિવિધ શેરીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે સમારંભના અધ્યક્ષ મનસુખભાઈ વસાવા, સાંસદ ભરૂચ તેમજ સમારંભના મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર દર્શનાબેન દેશમુખ, ઘનશ્યામભાઈ પટેલ, ચેરમેન નર્મદા સુગર, ધારીખેડા દૂધધારા ડેરી ભરૂચ તેમજ પ્રમુખ નર્મદા જિલ્લા ભાજપા પીડી વસાવા, પૂર્વ ધારાસભ્ય નાંદોદ અને ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ કેળવણી મંડળ રાજપીપળાના પ્રમુખ, રાજપીપળા ટાઉન પીઆઈ ગઢવી સાહેબ તેમજ સમારંભના અતિથિ વિશેષ તરીકે ધર્મિષ્ઠાબેન પટેલ, રાજપીપળા નગરપાલિકા કુલદીપસિંહ ગોહિલ, પૂર્વ પ્રમુખ અને સદસ્ય રાજપીપળા નગરપાલિકા યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલ, ચેરમેન લક્ષ્ય ટ્રસ્ટ રાજપીપળા, ઇન્ટેક ચેપ્ટર નર્મદા, ભરૂચ જિલ્લા આદિવાસી કેળવણી મંડળના ટ્રસ્ટી રાજાભાઈ મહેડા તેમજ અનિલભાઈ શાહ, પ્રમુખ રાજેન્દ્રનગર યુથ ક્લબ રાજપીપળા તેમજ નર્મદા સુગરના ડિરેક્ટર કમલેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. એમની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી શેરબી ગરબા મહોત્સવને ખુલ્લો મૂક્યો હતો. સમારંભના અધ્યક્ષ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પ્રાસંગિક પ્રવચનમાં લુપ્ત થતા શેરી ગરબાને જીવંત રાખવાના વોઇસ ઓફ નર્મદા અને જન કલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળાના સ્તુત્ય પ્રયાસને આવકાર્યા હતા. જ્યારે નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે શેરી ગરબાની સુંદર પ્રસ્તુતિ માટે ભાગ લેનાર બહેનો અને આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. આપણા પ્રાચીન ગરબા જીવંત રહ્યા અને નવી પેઢી આ શેરી ગરબાનું મહત્વ સમજે એના પર ખાસ ભાર મૂક્યો હતો. જ્યારે પૂર્વ ધારાસભ્ય નાંદોદના પીડી વસાવાએ સ્વર્ગીય રત્નસિંહ મહેડા સાહેબની ગરીબો પ્રત્યેની શિક્ષણ અને સેવાકીય પ્રવૃત્તિને યાદ અપાવી અને જણાવ્યું કે રાજપીપળામાં વર્ષો પહેલા સૌથી પહેલા શેરી ગરબાની શરૂઆત કરનાર સ્વર્ગીય રત્નસિંહ મહેડા સાહેબે કરી. ત્યાર પછી રાજપીપળામાં શેરી ગરબાઓ ભૂલાઈ ગયા. ત્યારે રાજપીપળામાં જ્યોતિબેન જગતાપ અને દીપકભાઈ જગતાપે શેરી ગરબાને જીવંત રાખવાના પુનઃ પ્રયાસને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે રાજપીપળા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને કારોબારી ચેરમેન કુલદીપસિંહ ગોહિલે રાજપીપળા નગરના વિકાસની વાત કરી શેરી ગરબા ફરીથી શરૂ કરવા બદલ આયોજકોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે આવતા વર્ષે આ સ્પર્ધામાં દરેક સમાજના લોકો અને વધુમાં વધુ શેરી જોડાય અને રાજપીપળામાં શેરી ગરબામાં જોડાવાનું આહ્વાન કર્યું. આ પ્રસંગે સ્ટેશન રોડ સંસ્કૃતિ મહિલા મંડળ, કાછિયાવાડ, સોનીવાડ, કલરવ સ્કૂલની બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો. જેમાં પરિણામમાં પ્રથમ વિજેતા સ્ટેશન રોડ રાજપીપળા, દ્વિતીય વિજેતા કલરવ સ્કૂલ રાજપીપળા, તૃતીય વિજેતા સોનીવાડ રાજપીપળા તેમજ ચતુર્થ વિજેતા સંસ્કૃતિ મહિલા મંડળ કાછિયાવાડને ટ્રોફી, પ્રમાણપત્ર, રોકડ ઇનામ સહિત ભાગ લેનાર બહેનોનું મહાનુભાવોના હસ્તે સંસ્થા તરફથી લાણી આપી પ્રોત્સાહિત કરાયા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન અને ઉદ્ઘોષક તરીકે ભરતભાઈ પરમારે સેવા આપી હતી. કેવા ગરબા ગાતા હતા એ ગરબાઓ પણ યાદ કરવાની જરૂર છે. સમયની સાથે ભલે સમય બદલાયો પણ દેવી શક્તિ દેવી એક છે. આપણે સૌ નર્મદા જિલ્લા અને તમારા રાજપીપળા આપણે સૌ માં હર્ષદીની પ્રાર્થના કરીએ. માં હર્ષદી ઉજ્જૈન કે અહીંયા પધાર્યા આપણા મહારાજા સાથે, વેલી સાથે મહારાજા સાથે કેવું તમે જો એવું વર્ણન આપણે જાણીએ છે. તેવી દેવી શક્તિ મહારાજા સાહેબ વેલી સાથે સાક્ષાત એમની સાથે કોઈ પણ પ્રશ્ન ઉકેલ માટે એમને પડદામાં અને માતાજી સાથે વાત કરતા હતા. તે સમય એવો હતો. આજે માં હર્ષદી ના ગરબા ગવાય છે. ઘણી વખત ત્યાં જઉં છું, કેટલા સુંદર પ્રકારના ગરબા ગવાય છે. તો આવા ગરબા ગવાવા જોઈએ. કદાચ મારા આ રાજપીપળા સ્ટેટમાં જેટલું ઉત્સાહભેર અને ઉમંગભેર આ
માથે ગરબો લઈને એ ગરબે ઘૂમતી અને તે વખતે એમની જે ભક્તિ, એમની જે શ્રદ્ધા અને એમની જે આસ્થા એ જોવા મળતી ને એ ખરેખર અત્યારે આપણે ગરબા જોવા જઈએ ને તો એ 2 તાળીના 3 તાળીના ગરબા એ ક્યાંય ભૂલાઈ ગયા છે કે સમાજમાં ભક્તિનો પ્રભાવ ભૂતકાળમાં કોઈ આવા અગ્નમાનવે આ પૃથ્વી પર હશે કે કેમ એ નવી પેઢીને ખબર નહીં હોય. નવી પેઢી મહિલા સાહેબની પ્રવૃત્તિઓથી પરિચિત થાય અને જે કંઈ આજે અમારા જેવા શિક્ષણ એમની સંસ્થામાં લઈને આજે સ્ટેજ પરથી અમે પ્રવચન કરીએ છીએ. હમણાં લોકસભાના સભ્ય ભાઈ મનસુખભાઈ કયા એ પણ એના વિદ્યાર્થી, હર્ષદભાઈ પણ એના વિદ્યાર્થી. એ જ પ્રમાણે અમે એવોર્ડ સમારંભ કર્યા છે. રેવાના મોતી તરીકે અમે 2-3 વાર એવોર્ડ આપ્યા છે બધાને. એવી જ રીતે અમે સૌથી પહેલા વિમેન્સ અચીવમેન્ટ એવોર્ડ કર્યું છે. ત્યારે અમે સૌથી પહેલા જે નગરપાલિકા પ્રમુખ હતા, ધારાસભ્ય હતા, સાંસદશ્રી હતા કે વિવિધ સંસ્થાઓના પ્રમુખ હતા અને વિવિધ ક્ષેત્રમાં પ્રસિદ્ધ એવા બધી 55 જેવી મહિલાઓને અમે વિમેન્સ અચીવમેન્ટ એવોર્ડ આપ્યો. ત્યાર પછી અત્યારે અમે શેરી ગરબા શરૂ કરવા જઈ રહ્યા છીએ. આ અમારું પ્રથમ જ વર્ષ છે. તો આગળ પણ આ અમારી સેવાકીય પ્રવૃત્તિ એવી જ રીતે અવિરત ચાલુ રહેશે. થેન્ક યુ. એકતાનગરના આંગણે સરદાર સરોવર ડેમ વ્યૂ પોઈન્ટ 1 ખાતે ગુજરાત પ્રવાસન નિયમ અને એસઓયુ ઓથોરિટી સંયુક્ત ઉપક્રમે 2 દિવસીય એકતા ગરબાનું પ્રથમવાર સુંદર આયોજન. ગુજરાતનો ગ્લોબલ ગરબો વિશ્વમાં આગામી ઓળખ ધરાવે છે. નવરાત્રી પર્વ આવે એટલે ખેલૈયામાં નવો જોશ, ઉત્સાહ, ઉમંગ, આનંદ છલકાઈ જાય છે. માં નવદુર્ગાના આરાધના પર્વ એવા નવરાત્રી શક્તિ પર્વની ઉજવણીમાં આબાલ વૃદ્ધ યુવાઓ સૌ ભક્તિભાવ સાથે આસ્થા શ્રદ્ધાપૂર્વક જોડાય છે અને અંબેમાની આરતી ઉતારી મન મૂકીને ગરબે ઘૂમે છે. 9 દિવસ સમગ્ર રાજ્યમાં નવલા નોરતાની શક્તિ પર્વની ધામધૂમથી ઉજવે છે. તેમાં ગુજરાત સરકાર પણ સક્રિય રીતે સહભાગી થઈને આ લોક ઉત્સવને હર્ષભેર વધાવે છે. વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટરની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે પણ ગુજરાતનો ગ્લોબલ ગરબો શુભ નવરાત્રી શક્તિ પર્વ 2024ની ઉજવણી પ્રથમવાર ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ, સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી તેમજ ગુજરાત સરકાર દ્વારા નર્મદા જિલ્લામાં તારીખ 5 અને 6 ઓક્ટોબરે સરદાર સરોવર ડેમ પાસે વ્યૂ પોઈન્ટ 1 ખાતે નર્મદા જિલ્લામાં ગઈકાલે એસઓયુના સીઈઓ ઉદિત અગ્રવાલ દ્વારા જગત જનની માં અંબાની છબી સમક્ષ માંડવડીમાં આરતી ઉતારી આ ગરબાની શરૂઆત કરવામાં આવી. આ એકતા ગરબા મહોત્સવ જેની થીમ રાષ્ટ્રીય એકતા માટે ગરબા રાખવામાં આવી હતી, જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના કર્મયોગીઓ એકતાના સંદેશ આપતા પ્લે કાર્ડ પ્રદર્શિત કર્યા હતા. આ સાથે વિવિધ વિભાગોના અધિકારીઓ, સ્થાનિક પદાધિકારીઓ, યુવાનો, મહિલાઓ સહપરિવાર સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આરતીમાં જોડાયા હતા. રાષ્ટ્રીય એકતા માટે એકતા ગરબાની થીમ પર ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સૌ માટે નિઃશુલ્ક ગરબાનું આયોજન કર્યું. ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા ચનુંદા કલાકારો, ગાયકો, લાઇટ એન્ડ સાઉન્ડ સિસ્ટમ, મંડપ, માંડવડી તેમજ વિશાળ ચોકમાં સૌ ખેલૈયાઓ અને યુવાનો, મહિલાઓ, બાળકો, એસઓયુના કર્મચારીઓ તથા આસપાસ વિસ્તારના લોકો પણ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. ટેન્ટ સિટી 2 ખાતેના ટ્રાઇબલ કલાકારો પણ ગરબે પરંપરાગત વેશભૂષામાં ઘૂમ્યા. તેમણે અલ્પાહાર અને મોબાઈલ, ટોયલેટ, એમ્બ્યુલન્સ તેમજ ચા નાસ્તાના સ્ટોલ જેવી તમામ સુવિધાઓ સ્થળ પર ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસ, વિભાગીય પોલીસ અધિકારી સંજય શર્મા, CISFના ડેપ્યુટી કમાન્ડન્ટ અભિષેક સાહુ, નાયબ કલેક્ટર NF વસાવા, નાયબ માહિતી નિયામક અરવિંદ મછાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને એસઓયુના સ્ટાફ સહપરિવાર સાથે ગરબાની રમઝટને માણી હતી અને મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. તેમજ સૌએ પોતપોતાના મોબાઈલમાં સેલ્ફી લઈને ગરબાની રમઝટને કેદ કરી હતી.
દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ છોટાઉદેપુર જિલ્લાના કમવાડ તાલુકાના તુરખેડા ગામે પીડિત પરિવારજનોની મુલાકાત લીધી. 51,000 રૂપિયાની સહાય ચૂકવ્યા. ગામના લોકો સાથે પણ મુલાકાત કરી અને પરિવારજનોના દુઃખમાં સહભાગી થયા હતા. ધારાસભ્ય ચૈતર વસાવાએ વધુમાં કહ્યું કે તુરખેડા ગામે રોડ રસ્તા ન હોવાને કારણે, આરોગ્યની સુવિધા ન હોવાને કારણે સગર્ભાને જોડીમાં નાખી દવાખાને લઈ જતા હતા. ત્યારે ઇમરજન્સી સારવાર ન મળતા મહિલા અડધી રસ્તે જ મૃત્યુ પામી હતી. ત્યારે અમે ઘણા દુઃખી છીએ. આદિવાસી સમાજ માટે બહુ આઘાતજનક, શરમજનક, હૃદયદ્રાવ્યક આ ઘટના છે. આ એક જ ગામમાં ત્રીજી ઘટના બની છે, જે ખૂબ જ શરમજનક ઘટના છે. અહીંથી નજીકના વિસ્તારમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે, પણ એ જ વિસ્તારના આદિવાસી ગામડાઓના લોકો હજુ પણ અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આ ગામના અનેક પરિવારો સરદાર સરોવર બંધમાં વિસ્થાપિત થયા છે. આઝાદીના આટલા વર્ષો પછી પણ ગ્રામજનો માટે રસ્તો નસીબ નથી. ગ્રામજનોએ સરકારના સત્તાવાળાઓને રસ્તો બનાવવા માટે વારંવાર રજૂઆત કરી હતી. રસ્તો બનાવવા માટે સરકારને પણ વારંવાર દરખાસ્તો મોકલી હતી, પરંતુ સરકારે કંઈ ધ્યાન લીધું ન હતું. સરકાર એક તરફ આઝાદી કા અમૃત મહોત્સવ મનાવે છે, મહિલા સશક્તિકરણની વાતો કરે છે, સમાનતાની વાત થાય છે, ત્યારે અગાઉ પણ આ રીતે 3 જણાનું મૃત્યુ થયું છે, જે ખૂબ જ શરમજનક ઘટના છે. આ ઘટનાના શરમથી અમારું માથું નમી જાય છે. પરિવાર પર આવી પડેલ દુઃખમાં 5 દિવસની નાની દીકરી, તેમની વેદનાનું તો અમે કલ્પના નથી કરી શકતા, પણ અમે પરિવાર સાથે છીએ. શાસક પક્ષના પ્રતિનિધિઓને પણ અમે કહીશું કે સામાજિક રીતે આ પરિવાર સાથે બધાએ આવીને ઊભા રહેવું જોઈએ. જે પણ મદદ મળે તે આ પરિવારને, ના બાળકોને આવનાર દિવસોમાં ભણાવવાની મદદ મળે તેની રજૂઆત અમે સરકારને કરીશું. આ ગામમાં આંગણવાડી નથી, પ્રાથમિક શાળા નથી અને આ ફળિયામાં આવવા માટે પણ રોડ રસ્તા નથી. જેથી રોડ રસ્તાની સુવિધાઓ સરકાર આ જ વર્ષે કરી આપે એવી અમારી માંગણી રહેશે. જો સરકાર સુવિધાઓ ન કરી આપે તો જલંદ આંદોલન કરવામાં આવશે. સરકાર એક બાજુ આઝાદી કા અમૃત મહોત્સવ મનાવે છે, મહિલા સશક્તિકરણની વાત થાય છે, સમાનતાની વાત થાય છે, તો આ એક વરવી વાસ્તવિકતા છે. ગામમાં આવીને અમે જાણ્યું કે અગાઉ પણ આવી રીતના 3 થી 4 બનાવો આવી રીતના જ મરી ગયા છે. તો સરકારે જે તાઇફાઓ કરે છે એના કરતાં વધારે આ વિસ્તારના આરોગ્ય, આ વિસ્તારના શિક્ષણ, સિંચાઈ, પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધા, રોડ રસ્તા તરફ ધ્યાન આપવું જોઈએ. અમે ઘણા દુઃખી છે. અમે પોતે આ ઘટનાથી શરમથી અમારું માથું નમી જાય છે. છતાં આ પરિવાર પર આવી પડેલા દુઃખમાં એની નાની દીકરી જે આ 5-6 દિવસની છે, એની વેદનાનું તો અમે બધા કલ્પના નથી કરી શકતા, પણ પરિવારની અમે સાથે છે. સરકારને પણ અમે કહીશું, અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે શાસક પક્ષમાં છે એમને પણ અમે કહીશું કે સામાજિક રીતે આ પરિવાર સાથે બધાએ આવીને ઊભા રહેવું જોઈએ. જે પણ મદદ મળે પરિવારના બાળકોને આવનાર દિવસોમાં ભણાવવાની કે તમામ પ્રકારની મદદ આવનાર દિવસોમાં સરકારમાંથી એમને મળે એ રજૂઆત પણ અમે કરીશું. સાથે સાથે આ ગામમાં આંગણવાડી નથી, પ્રાથમિક શાળા નથી, આ ફળિયામાં આવવા માટેના કોઈ રોડ રસ્તા નથી ને આ મૂળ ગામ છે. ત્યારે એ તમામ પ્રકારની સુવિધાઓ આવનાર દિવસોમાં સરકાર અહીંયા કરી આપે એ અમારી માંગણી રહેશે. રોડ રસ્તાથી માંડીને તમામ સુવિધાઓ આ જ વર્ષે આ ગામમાં સરકાર આપે એ માંગણી રહેશે. અગર સરકાર નથી આપતી તો આવનાર દિવસોમાં જલંદ આંદોલન પણ થશે. અમે લોકોએ દેશના વિકાસમાં આટલું બધું યોગદાન આપ્યું છે અને આજે અમારે આ વેઠવું પડે છે ત્યારે અમને ખૂબ દુઃખ થાય છે. એટલા માટે જલંદ આંદોલનો પણ થશે અને અમે આ ગામમાં જે પણ મૂળભૂત સુવિધાઓ બાકી છે પૂરી થાય એવી સરકારમાં માંગણી પણ કરવાના છે. હાઈકોર્ટે શું મોટો
ભરૂચમાં ગુજરાત ગેસથી અમીધારા સોસાયટી તરફનો રસ્તો ખખડધજ બનતા મહિના પહેલા જ બનાવવામાં આવ્યો હતો. ભરૂચમાં બનેલા નવા અનેક રસ્તાની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે. 1 વર્ષ કે તેથી ઓછા સમય પહેલા બનેલા રસ્તાઓ ખખડધજ બની ગયા છે. ગુજરાત ગેસ કંપનીની સામે જીએસટી કચેરી તરફ જવાનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. આશ્રય સોસાયટી, અમીધારા અને વન વિભાગની કચેરીને જોડતો મુખ્ય રસ્તા પરના સળિયા દેખાઈ રહ્યા છે અને આસપાસ અસહ્ય ગંદકીથી લોકોને પરેશાન થવું પડે છે. આજથી 3 મહિના અગાઉ 58 લાખના ખર્ચે બનેલા રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આશરે 15 થી વધુ સોસાયટીને જોડતો આ રોડ અતિ વ્યસ્ત રહે છે. આ મુખ્ય રસ્તો જર્જરિત બનીને સળિયા દેખાઈ રહ્યા છે ત્યારે રાત્રિના અંધકારમાં કોઈનો ભોગ લે તેવું સ્થાનિકોને ભય છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ રસ્તો માત્ર 3 મહિના અગાઉ જ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યો હતો. આ રસ્તા પરથી દિવસ દરમિયાન અવરજવર રહેતી હોય છે અને 2000 થી વધુની વસ્તી ધરાવતા વિસ્તારના લોકો અહીંયાથી પસાર થાય છે. ત્યારે વિસ્તારના માર્ગ પર પાણીનો ભરાવો રહે છે, જેને લઈને રસ્તાની હાલત બદતર બની છે અને સળિયા પણ બહાર આવી ગયા છે. સાથે વિસ્તારમાં અસહ્ય ગંદકી પણ જોવા મળી રહી છે, જેને લઈને લોકોમાં આક્રોશ છે. રસ્તાનું ખાતમુહૂર્ત કર્યા બાદ હાલ સુધી રસ્તાનું લોકાર્પણ કરવામાં આવ્યું જ નથી અને રસ્તો શરૂ કરતા પૂર્વે જર્જરિત પણ થઈ ગયો છે. અકસ્માતને આમંત્રણ આપતા રોડ પરના સળિયા કોઈનો જીવ લે તે પૂર્વે પાલિકા દ્વારા ત્વરિત યોગ્ય રીતે નિરાકરણ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. આ ઘટનાઓ કેમ બની અને કયા કારણસર બની છે એ પોલીસ તપાસનો વિષય છે, પરંતુ ઘટના અંગે વાયરલ થયેલા મેસેજથી તાલુકાની જનતામાં ભયનો માહોલ ફેલાયો છે. અંકલેશ્વરમાં સોશિયલ મીડિયા પર ઘણા વિડીયો અને મેસેજ આગની જેમ ફેલાઈ રહ્યા છે અને આ વિડીયો મેસેજમાં વિવિધ ગામોમાં ચોર ટોળકી ત્રાટકી હોવાનો ઉલ્લેખ છે. ચોર અંગે ફરી રહેલા વાયરલ વિડીયો મેસેજથી લોકોમાં ફફડાટ ફેલાઈ રહ્યો છે, જેના કારણે અજાણ્યા ઇસમોને ગામમાં આવતા અટકાવવામાં આવી રહ્યા છે. ચોરનો ડર લોકોમાં એટલો ઘર કરી ગયો છે કે હવે અજાણતામાં તેઓ નિર્દોષ લોકો પર હુમલો કરી રહ્યા છે. આવો જ બનાવ વાલિયામાં પણ પ્રકાશમાં આવ્યો હતો. વાલિયામાં નોકરીએ જઈ રહેલ યુવાન પર કેટલાક લોકોએ હુમલો કરી ગાડીમાં તોડફોડ કરી હતી, તો આ તરફ નેત્રંગમાં પણ ખાણ ખનિજ વિભાગના અધિકારીને ચોર સમજીને માર મારવામાં આવ્યો હતો. બીજી તરફ વિવિધ ગામમાં લોકો રાત્રિના સમયે ઉજાગરા પણ કરી રહ્યા છે અને ચોર ન કરી જાય તે માટે રાત્રિ પહેરો ભરી રહ્યા છે. આ અગાઉ નર્મદા જિલ્લામાં પણ ચોર સમજીને એક સાધુને માર મારવામાં આવ્યો હતો. ત્યારે પોલીસ પણ લોકોને સતર્ક રહેવા અને સોશિયલ મીડિયા પર ફરી મેસેજથી ગેરમાર્ગે ન દોરાવા અપીલ કરી રહી છે. આ બાબતે અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશલ ઓઝાએ જણાવ્યું હતું કે અન્ય જિલ્લાના વિડીયો એટેચ કરી અને સોશિયલ મીડિયામાં ચોર અંગેના મેસેજ વાયરલ કરવામાં આવી રહ્યા છે. ત્યારે પોલીસ લોકોને અફવાથી દૂર રહેવા અપીલ કરે છે. પોલીસે રાત્રે પેટ્રોલિંગ પણ સઘન બનાવ્યું છે. ત્યારે લોકોને કાયદો હાથમાં ન લેવા અપીલ કરવામાં આવી છે અને કોઈ પણ શંકાસ્પદ પરિસ્થિતિ જણાય તો પોલીસને સંપર્ક કરવા જણાવ્યું છે. ઉમલ્લા, રાજપાડી, ઝઘડિયા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં એક અફવા ચાલી રહી છે કે બહારથી કોઈ લૂંટારૂ અને ચોરની ટોળકીઓ એ આવે છે, લોકોના હાથ કાપી, પગ કાપી અને જે મુદ્દામાલ છે અથવા ઘરેણાં છે લઈ જાય છે તથા આ સાથે પથ્થરમારોની એવી ઘટના કરે છે અને લોકોને હાનિ પહોંચાડે છે. આ જે ઘટના છે એ પોલીસના ધ્યાનમાં આવી છે આ પ્રકારની બાબતો, અને આ બાબતે તમામ લોકોને પોલીસ દ્વારા અપીલ કરવામાં આવે છે કે આ ઘટનાઓમાં કેટલીક અફવાઓનું તત્વ રહેલું છે. અગાઉ અન્ય જિલ્લાઓમાં તથા અન્ય વિસ્તારોમાં બનેલી ઘટનાઓના વિડીયો વાયરલ કરી તેમાં આ વિસ્તારોના નામ જોડી અને આ પ્રકારની એક અફવા ચાલતી હોય તેવું પોલીસના પ્રાથમિક એક ધ્યાને આવેલું છે. આ ઉપરાંત આવી કોઈ ઘટનાઓ નાના પ્રમાણમાં બનતી હોય કે જેમાં ઘરફોડ કે ચોરીની ઘટનાઓ પણ સામેલ થતી હોય છે, તો એ બાબતે પોલીસે ખૂબ મોટા પ્રમાણમાં આ બાબતે નાઇટ રાઉન્ડ દરમિયાન તથા રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ તથા પોલીસની હાજરી છે એ સુનિશ્ચિત કરી છે. અને આવી કોઈ પણ ઘટના ન બને અને ઘરફોડ કે ચોરી ન થાય કે અન્ય કોઈ બનાવ અનિચ્છનીય બનાવ ન બને એ બાબતે પોલીસ ખૂબ સજાગ અને એલર્ટ રહી અને ખૂબ જ એક્ટિવ થઈ ગઈ છે. અને પોલીસ તરફથી લોકોને ખાસ અપીલ કરવામાં આવે છે કે આવી ખોટી અફવાઓમાં ન આવી અને કાયદો હાથમાં ન લે અને આવી કોઈ પણ નાની કે મોટી બાબત ધ્યાનમાં આવે તો પોતે કાયદો હાથમાં લેવાને બદલે પોલીસને તાત્કાલિક જાણ કરે. પોલીસ સત્વરે આપની મદદમાં આવી જશે અને આવી કોઈ પણ ઘટનાને અટકાવશે.
અયોધ્યાનગરમાં 6 ચોર આવ્યા, જે બાબતના ખોટા મેસેજ તથા અફવાઓ વાયરલ થવા બાબતે પોલીસે ખુલાસો આપી આ લોકો કોઈ ચોર ન હોવાનું અને તેઓ મથુરાના આશ્રમના હોવાનું જણાવી આવા કૃત્યથી દૂર રહેવા પ્રજાજનોને અપીલ કરી છે. ગતરોજ ભરૂચના અયોધ્યાનગર ખાતે 6 ઈસમો કે જે પોતે સાધુ બાવા હોય અને ભિક્ષા માંગીને ખાઈ પોતે પોતાનું ગુજરાન ચલાવતા હોય, જે ગયેલ હતા અને ઘરે ઘરે ફરી ભિક્ષા માંગતા હતા. તે દરમિયાન સોસાયટીના રહીશોએ તેઓને અટકાવેલા હતા અને સોસાયટીમાંથી જતા રહેવા જણાવેલું હતું, જે બાબતે સોસાયટીના સ્થાનિક રહીશો સાથે આ સાધુઓને સામાન્ય ઘર્ષણ થવા તથા બોલાચાલી થતા ચપાચપી થયેલ હતી, જે બાબતની જાણ થતાં તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી જઈ બંને પક્ષોને પોલીસ સ્ટેશન લાવી બંને પક્ષે અરજી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં તપાસમાં 6 સાધુ બાવા કોઈ ચોરી સમૂહ ન હોવાનું જણાવ્યું હતું. તેમજ તેમની પાસેથી કોઈ પણ ગુનાહિત સાધન સામગ્રી મળી આવેલ નથી અને તેઓ સુતરટીકા આશ્રમ, હરિપરા, ગોવર્ધન જિલ્લો મથુરા આશ્રમથી આવેલ અને ધર્મ જાગુણ સંસ્થાથી સંકળાયેલ હોવાનું જણાવ્યું હતું. જેથી ભરૂચ પોલીસ તરફથી જાગૃત જનતાને અપીલ કરવામાં આવે છે કે કોઈ પણ પ્રકારના ફેક ન્યૂઝ અથવા અફવાઓ વાયરલ કરવી નહીં. જે પણ આવા ફેક ન્યૂઝ વાયરલ કરશે અથવા ફોરવર્ડ કરશે તેઓના વિરુદ્ધ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું. ભરૂચ અંકલેશ્વર પંથકમાં ચોર અંગે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા મેસેજે ગંભીર પરિસ્થિતિ સર્જી છે. ચોરના ડરથી ફફડી રહેલા લોકો અજાણતામાં જ હવે નિર્દોષો પર હુમલો કરી રહ્યા છે. ત્યારે આ મામલામાં પોલીસ દ્વારા કાયદો હાથમાં ન લેવા અપીલ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં તેમજ અન્ય તાલુકામાં ચોર આવે છે, દરવાજા ખખડાવે છે અને મકાનો પર પથ્થરમારો કરે છે. એવા બનાવો કેટલાક ગામે બન્યા છે, જેથી લોકોના ઉજાગરા વધ્યા છે, જેને લઈ જિલ્લા પોલીસ તેમજ તાલુકા પોલીસ દ્વારા તમામ અફવાઓ હોવાનું જણાવી જનતાને આવી અફવાઓમાં ન આવી ખોટા મેસેજો વાયરલ ન કરવા અપીલ કરવામાં આવી હતી. ત્યારે આ અફવા છે કે હકીકત તે પણ એક તપાસનો વિષય બન્યો છે, જે પોલીસની સઘન તપાસ બાદ જ માલુમ પડશે. પરંતુ આ ચોરોના ખોફ વચ્ચે ઝઘડિયા તાલુકાના કરાડ તેમજ બોરીદ્રા નજીક લૂંટનો બનાવ બનવા પામ્યો હતો, જેને લઈ તાલુકાના લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. વાલિયામાં નોકરીએ જતા યુવાન પર ચોર સમજી હુમલો થયો હતો. નેત્રંગમાં ખાણ ખનિજ વિભાગના અધિકારીઓ પર ચોર સમજી હુમલો કરાયો. ભરૂચમાં પણ સાધુઓને ચોર સમજી મારવાના બનાવ સામે આવ્યા હતા. આ બધું ચાલી રહ્યું હતું એવામાં ગતરોજ રાત્રિ દરમિયાન ઝઘડિયા તાલુકાના કપલસાડી ગામે એક બનાવમાં યુવાન પર કોઈ અજાણ્યા હુમલાખોરોએ હુમલો કરી ફરાર થઈ ગયા હોવાની વાતો પ્રકાશમાં આવી હતી. જે બાદ પોલીસ તંત્ર દોડતું થયું હતું અને ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. જો કે આ બનાવમાં કોઈ પોલીસ ફરિયાદ થઈ ના હોવાનું જાણવા મળી રહ્યું છે, પરંતુ આ બનાવની હકીકત શું છે? ખરેખર આ યુવાન પર કોઈ બહારના અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે કે પછી કોઈ અંગત અદાવતના કારણે હુમલો થયો છે? કોણે હુમલો કર્યો અને કયા કારણોસર હુમલો કરવામાં આવ્યો એ તો હવે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. પરંતુ તાલુકા તેમજ જિલ્લામાં બની રહેલા હુમલા અને લૂંટના બનાવો હાલ તો પોલીસ માટે એક પડકારરૂપ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. ઝઘડિયા તાલુકામાં આ ઘટનાઓ કયા કારણોસર બની છે અને તેમાં કેટલી હકીકત છે તો તપાસ બાદ જ માલુમ થશે. પરંતુ આ ઘટનાઓ અંગે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા મેસેજથી હાલ તાલુકાની જનતામાં ભયનો માહોલ ફેલાઈ રહ્યો છે. પોલીસ દ્વારા બનાવોના તથ્ય જલ્દીથી બહાર લાવવામાં આવે તે જરૂરી બન્યું છે. તો પ્રજાજનો પણ કોઈ અફવાથી દૂર રહી એવું કંઈ પણ જણાય તો તુરંત પોલીસનો સંપર્ક કરે તે જરૂરી છે. કરજણ આમોદ રોડ ઉપર મિયાગામ ચોકડી પાસે કોઈ અજાણ્યા વાહન એક બાઇક સવારને વહેલી સવારે ટક્કર મારતા માથાના ભાગ કચડી નાખતા બાઇક સવારનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતની ઘટના સર્જાતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. આસપાસના લોકોએ ઘટનાની જાણ કરજણ પોલીસને કરતા 2 કલાકમાં પહોંચી હતી. આસપાસના લોકોએ મરણ પામનાર ઈસમના ડોક્યુમેન્ટ ચેક કરતા તેના ખિસ્સામાંથી ડ્રાઇવિંગ લાયસન્સ મળતા ડ્રાઇવિંગ લાયસન્સમાં તેનું નામ લાલજીભાઈ ગણપતભાઈ વાઘરી અને તે કરજણ તાલુકાના ખાંધા ગામનું હોવાનું જાણવા મળ્યું હતું. જેથી મરણ જનાર ઈસમના ઘરે સંપર્ક કરી પરિવારને જાણ કરતા મૃતકનો પરિવાર ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. મૃતકની પત્ની કાકડોદી ભર્યું રુદન કરતા નજરે પડી હતી. કરજણ પોલીસે ડેડ બોડીને પીએમ અર્થે કરજણ સામૂહિક આરોગ્ય હોસ્પિટલ ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી. કેજી ચોકસી પબ્લિક લાઇબ્રેરી ભરૂચના ઉપક્રમે અને સ્પિરિચ્યુઅલ સિકર્સ સોસાયટી ભરૂચના સહયોગથી એક આધ્યાત્મિક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આધ્યાત્મિક સભામાં મહર્ષિ પતંજલિ દ્વારા રચિત યોગ સૂત્રની વિસ્તૃત માહિતી આપી હતી. વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કુલ 70 જેટલા સાધકોએ આ વ્યાખ્યાનનો લાભ લીધો હતો, જેનો નિઃશુલ્ક પ્રવેશ હતો. સ્પિરિચ્યુઅલ સિકર્સ સોસાયટી એક સ્ટડી સર્કલ અને સાધના સમૂહ છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય આપણા આધ્યાત્મિક વાંચન, સાધના, અનુભવને એકબીજા સાથે વહેંચી એકબીજાને મદદરૂપ થવાનો છે. જેમાં ભારત વર્ષના વૈશ્વિક સનાતન પર્વનો પરિચય આપવામાં આવ્યો હતો. પ્રસ્તુત અદ્ભુત વિષયના વક્તા રણજીતસિંહ રહેવર દ્વારા યોગ્ય સૂત્ર થકી યોગ દર્શનનો ઊંડો પરિચય આપવામાં આવ્યો હતો.
તેઓના વ્યાખ્યાનમાં ભાવકો એવા તો ખોવાઈ ગયા હતા કે તેઓને કાર્યક્રમના 2 કલાકનો સમય પણ ઓછો લાગ્યો હતો. રણજીતસિંહ રહેવરે વધુમાં જણાવ્યું કે યોગ કોઈ એક વ્યક્તિ, સંસ્થા કે કોઈ એક દેશ માટે નથી, તે સર્વ માટે છે અને તેથી જ તેનો વિશ્વ કક્ષાએ વધુ અને વધુ પ્રસાર થાય અને વિશ્વ આખું તેનો લાભ લે તે આવશ્યક છે. કેમ કે સમસ્ત વિશ્વ આજે અરાજકતા હેઠળ કચડાઈ રહ્યું છે, ત્યારે યોગ સૂત્ર એક એવું માધ્યમ છે જેના થકી વિશ્વ શાંતિ સ્થાપી શકાય એમ છે. શ્રી રણજીતસિંહ રહેવરે મનુષ્યની પ્રાણ શક્તિ, સંસ્કાર અને સ્મૃતિઓ વિશે બૃહદ સમજ આપી સંસ્કાર થકી જ વિશ્વ વિવેક અને શાંતિના માર્ગ પર ચાલવા સમર્થ બની શકે એમ છે. આથી પણ આપણે સૌ આપણા બાળકોમાં એ સારા સંસ્કારોનું સિંચન કરવાનો આગ્રહ રાખતા હોઈએ છીએ. વ્યક્તિની ઓળખ એને મળેલ કેળવણી અને વારસામાં મળેલ સંસ્કાર થકી થતી હોય છે. સંસ્કારો દરેક વ્યક્તિમાં સ્મૃતિ રૂપે સચવાયેલા હોય છે. સંસ્કાર એ દર્શન શાસ્ત્રનો શબ્દ છે, જેમાં મનુષ્યને એની 5 ઇન્દ્રિયોમાં જે પ્રક્રિયા ચાલે છે તેનો અનુભવ થતો રહે છે અને એ અનુભવ જ મનુષ્ય આચરણમાં મૂકતો હોય છે. સ્પિરિચ્યુઅલ સિકર સોસાયટીના ઉદય કુલકર્ણી અને નિલય રાણાએ કેજે ચોકસી પબ્લિક લાઇબ્રેરીના સ્થાપક ગૌતમભાઈ ચોકસી, ડાયરેક્ટર મનન ચોકસી અને એડમિનિસ્ટ્રેટર પ્રણવભાઈ પંડ્યાનો આભાર માન્યો હતો કે જેઓએ અથાગ પુરુષાર્થ થકી આ ઉત્તમ પુસ્તકાલય ભરૂચને પ્રદાન કર્યું છે. એટલે પરંપરામાં ભણવું એટલા માટે જરૂરી હોય છે અને એમણે કહ્યું એમ મને ઘણા વર્ષથી વેદાંતનું હું પરંપરાના આચાર્યો પાસે અધ્યયન કરતો અને પછી આપોઆપ સર્જાયો કે યોગ દર્શનના પરંપરાના એક આચાર્ય પાસે મને ભણવાની એમણે કીધું એમ જ્ઞાન વિહાર આશ્રમમાં તક મળી. જેઓ યોગ પરંપરાના મોટું નામ છે, એમના પ્રખ્યાત છે અને વિદેશીઓ ત્યાં યોગનું અધ્યયન કરવા ખૂબ આવતા. એ સ્વામી સત્યાનંદજીના ગુરુ, દિવ્ય જીવન સંઘના સ્થાપક સ્વામી શિવાનંદ. તો એ પરંપરામાં મેં અધ્યયન કરેલું છે. આપણે ત્યાં એક એ પણ પરિપાટી છે કે જ્યારે કોઈ પણ વાત રજૂ કરવામાં આવે તો આપણે કઈ પરંપરાના છીએ એની પહેલાં સ્પષ્ટતા કરવી જોઈએ. એમાં બંને વાત આવી જાય છે, 2 વાત એમાં આવે છે કે એક સામેની વ્યક્તિને ખબર પડે કે આ વ્યક્તિ કયા એંગલથી બોલે છે, અને બીજી બહુ મોટી વાત એ છે કે એમાં એક ભાવ એ રહેલો છે કે આ હું જે કંઈ બોલું છું ને તે આ બધાને છે મારું. વેદાંતમાં તો રમૂજમાં એમ કહેવાય કે સામાન્ય માણસને 3 ક્લેશ હોય: આધિભૌતિક, આધિદૈવિક, આધ્યાત્મિક, અને વિદ્વાનને 4થો ક્લેશ હોય, જ્ઞાની છું એનો ક્લેશ. એટલે જ્ઞાનની સાથે આ ભાવ, ભક્તિ એ બધાની બહુ જ આવશ્યકતા છે. એટલે આ સમગ્ર પરંપરાને સેવા, સંસ્કૃતિ અને સંસ્કારથી પરિપૂર્ણ ભરૂચ અંકલેશ્વર અગ્રવાલ સમાજ દ્વારા અગ્રસેનજી મહારાજાની 5148મી જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ શહેરમાં મહારાજા અગ્રસેન શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરમાં વસતા અગ્રવાલ સમાજના લોકો દ્વારા શ્રી અગ્રસેનજી મહારાજની 5148મી જન્મ જયંતિ નિમિત્તે ભરૂચમાં શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના જાડેશ્વર રોડ સ્થિત તુલસીધામ મહાદેવ મંદિરના પ્રાંગણથી કસક જલારામ મંદિર સુધી ડીજે, બેન્ડ, બગી, રથ તેમજ ઢોલ નગારાના તાલે અગ્રવાલ સમાજની મહિલાઓ પરંપરાગત પીળી સાડી તેમજ બાળકો અને યુવાઓ પણ પીળા રંગના પોશાક ધારણ કરી મહારાજા અગ્રસેન શોભાયાત્રામાં જોડાયા હતા. આ પ્રસંગે અગ્રવાલ સમાજના આગેવાનો, સભ્યો તેમજ મોટી સંખ્યામાં આમંત્રિત ઉપસ્થિત રહ્યા હતા. 5148वीं महाराजा अग्रसेन जयंती के उपलक्ष्य में आज हमारे भरूच अंकलेश्वर की तरफ से बहुत बड़ी शोभा यात्रा शुरू हो रही है. ये शोभा यात्रा रामेश्वर महादेव तुलसीधाम से कथक वडीलों के घर तक जाएगी. इस शोभा यात्रा में बड़ी संख्या में आज हमारे अग्रवाल समाज के भाई बंधुओं ने बढ़ चढ़कर हिस्सा लिया है. ये हमारा दूसरा शोभा यात्रा है. बहुत ही शानदार और कलरफुल पारंपरिक वेशभूषा में सारे अग्रवाल महाबंधु हमारे साथ जुड़े हैं. इनके लिए बहुत बहुत धन्यवाद. અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસે આંબોલી ગામની સીમમાં ગુજરાત ગેસ કંપની નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટના પિલ્લર બનાવવા માટે મુકેલ સામાનની ચોરીમાં 2 ઇસમોની સંડોવણી બહાર આવતા ઝડપી પાડ્યા છે. ભરૂચના જાડેશ્વરની ઉમાકુંજ સોસાયટીમાં રહેતા ગમારામ ચૌધરી જયંબે એન્ટરપ્રાઇઝ સિક્યુરિટીના કોન્ટ્રાક્ટમાં નોકરી કરે છે.
જેઓની કંપની દ્વારા આંબોલી ગામની સીમમાં ગુજરાત ગેસ કંપની નજીક અમદાવાદ મુંબઈ સુધી નવી બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ચાલે છે, જ્યાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના પિલ્લર બનાવવા માટે મૂકેલ મટીરીયલ સાઇટ ઉપર અજાણ્યા ઇસમોએ પ્રવેશ કરી વિવિધ મટીરીયલ પૈકી પ્લેટો મળી કુલ 92,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન પોલીસે આ ચોરીમાં સંડોવાયેલ આંબોલી ગામમાં રહેતો મુકેશ માનસન વસાવા અને વાલ્મીકી વસાવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ડ્રીમ યુવક મંડળ દ્વારા નવલી નવરાત્રી ગરબામાં મારી દીકરી મારા ઘર આંગણે સલામતની થીમ સાથે નવરાત્રી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌ બાળકો મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લઈ ગરબાની રમઝટ બોલાવી હતી. આ પ્રસંગે પ્રમુખ વિનય શેઠ અને કમિટી મેમ્બરોને સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. સેકન્ડ ઇનિંગ્સ રિટાયર્ડ પોલીસ ગ્રુપ ભરૂચ તરફથી મનાડ ગામના જરૂરિયાતમંદ વ્યક્તિને ટ્રાયસિકલ અર્પણ કરવામાં આવી હતી. નિવૃત્તિ બાદ વિવિધ સેવાકીય કાર્યોની ધૂણી ધખાવનાર નિવૃત્ત પોલીસ કર્મીઓના સેકન્ડ ઇનિંગ્સ રિટાયર્ડ પોલીસ ગ્રુપ ભરૂચ તરફથી બાલુભાઈ આહિર તથા ગણપતસિંહના સહયોગથી મનાડ ગામના નગીનભાઈ આહિરને એક ટ્રાયસિકલની જરૂરિયાત હોવાથી ટ્રાયસિકલનું સ્વેચ્છાએ દાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મનાડ ગામના સરપંચ ભદ્રેશભાઈ સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના જંબુસર બાયપાસ વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશ. દબાણો હટાવી મુખ્ય માર્ગોને ખુલ્લા કરાયા. સાંસદ મનસુખ વસાવાએ નેત્રંગ સેવા સેતુના કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો. પ્રાંત અધિકારી મામલતદાર ટીડીઓની ગેરહાજરીનો ખુલાસો માંગવા રિપોર્ટ કરવા કહ્યું. રાજપીપળામાં લુપ્ત થતા શેરી ગરબા પુનઃજીવંત થયા. કલરવ સ્કૂલ રાજપીપળા ખાતે નવરાત્રી શેરી ગરબા હરીફાઈ 2024 યોજાઈ. સાંસદ, ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય, નગરપાલિકા પ્રમુખ સહિત મહાનુભાવોની ઉપસ્થિતિ. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ગુજરાતનો ગ્લોબલ ગરબો મન મૂકીને ઘૂમ્યો. એકતાનગરના આંગણે સરદાર સરોવર ડેમ વ્યૂ પોઈન્ટ 1 ખાતે ગુજરાત પ્રવાસન નિગમ અને એસઓયુ ઓથોરિટી સંયુક્ત ઉપક્રમે 2 દિવસીય એકતા ગરબાનું પ્રથમવાર સુંદર આયોજન. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.